AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર નગરપાલિકાની સેવાઓને વધુ આધુનિક અને અસરકારક બનાવવા માટે આજે ફાયર સ્ટેશન ખાતે નવા ફાયર અને ડ્રેનેજ વાહનોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને 1,86,88,000 રૂપિયાના ખર્ચે અત્યાધુનિક વોટર બ્રાઉઝર, મિની ફાયર અને ફોર્મ ટેન્ડર, ડ્રેનેજ માટે જેટિંગ કમ સક્શન મશીન તેમજ ગાર્બેજ બકેટ મશીનની ફાળવણી કરવામાં આવી હતી। આ નવા વાહનો અને સાધનોના લોકાર્પણ માટે ભરૂચી નાકા નજીક આવેલા ફાયર સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ તમામ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવા વાહનો અને સાધનોને પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ અંકલેશ્વર ખાતે સ્વર્ણિમ લેકની અંદર વૃક્ષારોપણની કામગીરી કરી। સાથે સાથે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે 1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ બે જતા છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસો ઉતરવું પડતું હતું ને ઈજાઓ પર થતી હતી ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ જેને સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું। આપ સૌનો આભાર। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।